ભાજીને ધોઈ લેવાની છે અને બરોબર નિતારી લેવાની છે આ રીતે. અને પછી આપણે એડ કરીશું અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર અને 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું. પછી બધું મિક્સ કરી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તાંદરજાની ભાજીનું શાક બનાવીશું. એના માટે અહીંયા અમે ભાજીને સૌપ્રથમ આપણે સાફ કરી લીધી છે. હવે એને આપણે પાણીથી પછી આપણે એને સમારી લઈશું અને પછી આપણે એનું શાક બનાવીશું. તો હવે આપણે તાંદરજાની ભાજીને સમારી લઈશું. તો આપણે ભાજીને આ રીતે બધી જ સમારી લેવાની છે. પછી એને આપણે વોશ કરીને એનું શાક બનાવીશું. તો આપણી ભાજી સમારીને રેડી થઈ ગઈ છે. તો ભાજીને આપણે બરોબર અહીંયા ધોઈ લેવાની છે પાણીમાં. અહીંયા અમે પાણીમાં ધોઈને પાછી 10 થી 15 મિનિટ એને રહેવા દીધી છે, જેથી બધી જ માટી એમાં જતી રહે. ભાજીને બરોબર સાફ કરવી પડે અને બરોબર ધોવી પડે. પછી એના માટે અહીંયા અમે લસણ મરચું સમારી લીધું છે. 2 નંગ મરચાં લીધા, 4 થી 5 કળી લસણ લીધું, સમારી લીધું છે. હવે આપણે ભાજીના શાકનો વઘાર કરીશું. પછી આપણે તેલ લઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું. તમારે ભાજી જે રીતની હોય એ રીતે તેલ લેવાનું. અહીંયા અમારે 500 ગ્રામ જેટલી હતી, અમે એટલે 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. પછી આપણે ગેસ ઓન કરીશું અને આપણે હવે એનો વઘાર કરીશું. એટલે તેલ ગરમ થાય એટલે પછી 2.5 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. સહેજ જીરું એડ કરીશું. તતરે એટલે મેથી પાવડર થોડો એડ કરીશું અને થોડી હિંગ એડ કરીશું. પછી લસણ મરચું ગળી તતરી જાય એટલે આપણે લસણ મરચું એડ કરીશું. હવે લસણ મરચું બરોબર સતરાઈ જાય એટલે આ રીતે બરોબર ભાજીને ધોઈ લેવાની છે અને બરોબર નિતારી લેવાની છે આ રીતે. અને પછી આપણે એડ કરીશું. હવે આપણે બધી ભાજી એડ કરી દીધી. હવે આપણે એમાં મસાલા કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ભાજીના શાકમાં હંમેશા મીઠું ઓછું નાખવાનું, કેમ કે ભાજી હંમેશા ખારાશવાળી હોય એટલા માટે. પછી 1.5 ટેબલ સ્પૂન જેટલી હળદર અને 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું. પછી બધું મિક્સ કરી લઈશું. ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું ધીમા તાપે. આપણે ભાજીને એકવાર વચ્ચે ચેક કરી લેવાની. તો ભાજીમાં જો મસ્ત મજાનું પાણી છૂટ્યું છે. હવે પાછું એકવાર મિક્સ કરી લઈશું બધું.
પાછું ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. તો તમે પણ આ રીતથી શાક બનાવજો, બહુ જ મસ્ત શાક લાગે છે. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આપણે ટામેટાની ભાજીનું શાક સર્વ કરીએ છીએ. તાંદરજાની ભાજીનું શાક સાથે જે ટીંડોળા બટેકાનું શાક, ડુંગળી રોટલી સાથે છે કેરી, અને અહીંયા અમે લાલ ચટણી બનાવી છે. આપણે લાલ મરચું આવે એ મરચાંની લાલ ચટણી બનાવી છે. ગોળ છે, છાશ છે. તો ચલો મિત્રો, આજનું અમારું આ મેનુ રેડી છે. તો મેનુ કેવું લાગ્યું તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.